આજે આપણે ઘઉં બાજરીની ભાખરી અને વેજીટેબલ મોગર દાળ મસ્ત બનાવીશું। આપણે પહેલાં 1 વાટકો બાજરીનો લોટ લીધો છે ચાળીને, અને આ એ જ માપનો વાટકો ઘઉંનો લોટ લીધો છે ચાળીને। હવે આપણે થોડું મીઠું નાખીશું, મોવણ માટે તેલ નાખીશું। 4 પડી તેલ નાખવાનું છે, એક વધારે હશે તો બી વાંધો નથી। આપણને જો રોટલા કરતાં ના ફાવતા હોય તો આપણે આ ઘઉં બાજરીની જે ભાખરી બનાવીએ છીએ તે રોટલા ટાઈપ જ લાગે છે। તમે જોઈ શકો છો, હું અત્યારે મીઠું ને મોવણ નાખી અને ઘઉં બાજરીનો લોટ ભેગો કરીને લોટ બાંધું છું। રોટલા ટાઈપ જ સ્વાદ લાગે છે આનો। તમને જો રોટલા બનાવતા ઓછા ફાવતા હોય તો ઘઉં બાજરીના લોટની ભાખરી કરી શકો છો। એની સાથે મોગર દાળ ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધીશું। લોટ બહુ કઠણાય નહીં અને લોટ બહુ ઢીલો પણ નથી બાંધવાનો। થોડું થોડું પાણી લેવાનું છે અને લોટ બાંધવાનો છે। ઘઉં બાજરીનો લોટ બાજરીમાં બંધાઈ ગયો છે। હવે આપણે અડધી ચમચી જેવું તેલ લઈ અને લોટ કેળવી દઈશું। મસ્ત જો બાજરી ટાઈપ લોટ બંધાઈ ગયો છે। હવે આપણે થોડી વાર માટે 10 મિનિટ માટે લોટ ઢાંકીને મૂકી દઈશું। ત્યાં સુધી આપણે મોગર દાળની અને મસૂરની દાળની તૈયારી કરીશું। મોગરની દાળ મેં 2 વાટકી લીધી છે અને અડધી વાટકી મસૂરની દાળ લીધી છે। એની અંદર નાખવા માટે મેં ઝીણા ઝીણા કાંદા સુધાર્યા છે, 2 ટામેટાં સુધાર્યા છે, અને લસણ, આદું, મરચાં અને લીમડી લીધી છે કચરીને, અને કોથમીર લીધી છે। હવે આપણે ગેસ સળગાવી દઈશું। કઢાઈ મૂકી છે, એની અંદર આપણે 2 પડી તેલ નાખીશું। હવે આપણે તેલ થઈ ગયું છે તો હવે એની અંદર આપણે જીરું નાખીશું। 1 ચમચી જેટલું મેં જીરું નાખ્યું છે અને 2-3 દાણા રાઈ નાખી છે। હવે જીરું અને રાઈ તતડી જાય પછી આપણે સહેજ હિંગ નાખીશું। આટલી હિંગ લેવાની છે। હવે આપણે સહેજ હિંગ નાખીશું અને આદુ મરચાં જે લસણ રાખેલું હતું તે નાખી દઈશું। સહેજ શેકાય પછી આપણે કાંદા નાખી દઈશું। ઝીણા સુધારેલા કાંદા નાખી દઈશું। હવે આપણે ટામેટું નાખી દઈશું।
આની અંદર તમે બીટ અથવા ગાજર પણ નાખી શકો છો. હવે આપણે આના ભાગનું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. તે હલાવી દઈશું. 2 મિનિટ જેવું લાગશે શેકાતા. આપણે છે 1 મિનિટ માટે તે ઢાંકી દઈશું. આપણે જોઈ લઈશું આપણા કાંદા ટામેટું અને લસણ મસ્ત શેકાઈ ગયું છે. હવે આપણે સહેજ ગેસ ખાસ કરવાનો છે. પહેલાં ધીમા તાપે ચડાવવા દેવાનું છે. હવે ગેસ થોડો ફૂલ કર્યો છે. હવે આપણે આની અંદર મસાલો કરી દઈશું. એમાં હું 1 ચમચી મરચું નાખીશ, અડધી ચમચી જેવી હું હળદર નાખીશ, 1 ચમચી ધાણા જીરું નાખીશ અને આટલી ગરમ મસાલો નાખીશ. શેકી નાખીશું. મસાલો ગળે ત્યાં સુધી આ શેકવાનું છે. હવે આપણે મસ્ત શેકાઈ ગયું છે. હવે આપણે 1 લોટો પાણી લઈ દીધું. પાણી થોડું પછી આપણે પાણીના ભાગનું મીઠું નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. આપણે બધો જ મસાલો કરી દીધો છે. હવે પાણી ઉકળે પછી આપણે મોગરની દાળ અને મસૂરની દાળ બંને નાખી અને ધીમા તાપે ચડવીશું. આપણે પાણી ઉકળી ગયું હોય તો જોઈએ. પાણી ઉકળી ગયું છે. હવે આપણે મોગરની દાળ અને મસૂરની દાળ મેં 1 કલાક સુધી પલાળી રાખી હતી અને પાણી કાઢી દીધું છે. હવે આપણે દાળ નાખી દીધી છે અંદર અને હવે ધીમા તાપે હલાવી દઈશું. હવે આપણે 10 થી 15 મિનિટ ઢાંકીને રાખીશું. ત્યાં સુધી ચડી જશે. વચ્ચે એક વખત જોવાની રહેશે. એક વખત બાજુ જોવાની હતી મગની દાળને એની, તો હવે જોઈ શકીએ છીએ થઈ ગઈ છે આપણી દાળ, મગર દાળ અને મસૂરની દાળ. એની ઉપર કોથમીર નાખી દઈશું. હલાવી નાખીશું.
આપણે કોથમીર નાખી દીધા છે, ખાલી હવે 2 મિનિટ માટે ઢાંકી દઈશું. ત્યાં સુધી આપણે લુવા કરી દઈશું. ભાખરીના ઘઉંને બાજરીનો લોટ આપણે બાંધીને મૂકી રાખીએ તો થોડી વાર માટે મસ્ત બંધાઈ ગયો છે. હવે કેરવી લઈશું અને હવે આપણે લુવા પાડી દઈશું ભાખરી માટે. બહુ નાના નહીં અને બહુ મોટા લુવા પાડવાના નથી, આ માપના પાડવાના છે. હવે આપણે 1 મિનિટ 2 મિનિટ માટે જોઈ લઈશું. મસ્ત મજાની દાળ થઈ ગઈ છે. લસણના લીધે સુગંધિત મસ્ત આવે છે. પાઉંભાજી ટાઈપ સુગંધી આવે છે. હવે આપણે બાજુમાં મૂકી દઈશું. ત્યાં સુધી ભાખરીની તૈયારી કરી દઈશું. બ્રેક લીધું છે, થોડું તેલ ચોપડી દઈશું. તમે અટામણ લો તો અટામણ બી ચાલી શકે છે. હવે આપણે ધીમા ધીમા તાપે વણવાની છે. બહુ પાતળી નથી કરવાની, થોડી જાડી રાખવાની છે. કલાડું આપણે કાપવા મૂક્યું છે, તો આપણે પછી ભાખરી નાખવાની છે. હજુ કલાડું તકલી નથી. કલાડું તકલી ગયું છે. ભાખરી ધીમેથી નાખી દઈશું. પહેલાં તે ધીમા તાપે ચઢીશું. ત્યાં સુધી આપણે બીજી ભાખરી વણી લઈશું. આપણે જોઈ શકીએ છીએ હજુ નથી ચડી ભાખરી. આપણે ખાસ ગેસ કરી દેવાનો પૂરો. ચડી ગઈ છે થોડી ભાખરી, પછી આપણે ફેરવી દઈશું. ગેસ થોડો ફાસ્ટ રાખવાનો છે. જો થોડી ચડવાની બાકી છે. આપણી ભાખરી બે જણા કાચી છે, ચડવી દઈશું. હવે ભાખરી પાછળથી ચડી ગઈ છે. હવે તે જ વાર માટે આપણે ઊંધી કરી દેવાની છે. હવે આપણે ફૂલાવી દઈશું. રોટલા ટાઈપ ભાખરી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં ગરમ ગરમ ઘી ચોપડી દઈશું.
હવે બીજી ભાખરી આપણે ત્યાં સુધી નાખી દઈશું. હવે આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. ઘઉં બાજરીની ભાખરી, મોગર દાળ અને કાંદા. જો તમને મારી આ વિડીયો પસંદ આવી હોય તો તમે આગળ શેર કરજો, લાઈક કરજો અને ફોલો કરજો.